કેમ છો? સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્ર મજામાં હશે અને એક્ઝામની તૈયારી પૂરજોશમાં કરતા હશે. લાસ્ટ વિડીયોમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું લેબટેકનું 2022નો પાર્ટ 1 કવર કરી ચૂક્યા છીએ, જેની અંદર આપણે 25 MCQનું સોલ્યુશન જોયું છે. સાથે સાથે આપણે કાઉન્ટર ક્વેશ્ચન કેટલા આપણને પૂછાઈ શકે છે આવનારી એક્ઝામમાં એ પણ ચર્ચા કરી દીધી છે. મને એ વાતનો આનંદ થાય છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે પણ હું કાઉન્ટર ક્વેશ્ચન પૂછું છું એનો સાચો જવાબ પણ આપે છે. તો એ દરેક વિદ્યાર્થીઓ માટે હું ક્લેપ કરું છું અને એ દરેક વિદ્યાર્થીઓને હું એપ્રિસિએશન કરીશ કે આવી રીતના તમે કોમેન્ટ કરતા રહેજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમારો પોતાનો એક ચાન્સ, એક તમારી પોતાની એક સીટ રિઝર્વ થઈ જાય. ઓકે, એન્ડ તમને એક બેસ્ટ ઓફ લક કે આવનારા જે પણ એક્ઝામમાં નજીકના ભવિષ્યમાં તમે એક ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે ઉભરી આવો. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ 26 નંબરના ક્વેશ્ચનથી, એએમસી 2022. ચલો, આ જે પણ ક્વેશ્ચન આપણે કરીએ છીએ અત્યારે એ દરેક ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે વિડીયોની અંદર તમને કાઉન્ટર ક્વેશ્ચન પણ મળશે, જેમાં તમારે પોતાને રિસર્ચ પણ કરવાનું છે. જ્યાં જ્યાં હું ફોકસ કરું છું, જ્યાં જ્યાં હું એમ્ફેસાઇઝ કરું છું, તે વસ્તુને તમારે ડીપલી યાદ રાખવાની કોશિશ કરવાની છે. ઓકે, ચલો 26 નંબરનો ક્વેશ્ચન શું છે એ જોઈએ. Which of the following technical error will result in a blood smear being too thin or excessively long on the glass slide? હવે જો તમે જ્યારે ગ્લાસ સ્લાઇડ ઉપર એક સ્મિયર બનાવો છો, બરાબર છે, તો એ સ્મિયર કેવું હોય છે? ઘણીવાર જાડું બની જાય છે, ઘણીવાર પતલું બની જાય છે. તો કોઈ દિવસ તમે માર્ક કરેલું છે કે કેમ આવું થાય છે? ઓકે, તો એના માટેના ઓપ્શન આપણે આપેલા છે એ જોઈ લઈએ. પહેલા, the angle of the spreader slide was too high, the angle of the spreader slide was too low, too large a drop of blood was used, and the spreader was pushed too quickly. ઓકે, ચાર ઓપ્શન લોજિકલી આપણે વિચારી શકીએ છીએ, બરાબર છે. તો એનો સાચો જવાબ આપણે પહેલા તો જોઈ લઈએ. તો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી. ઓકે, શું છે ઓપ્શન બી? શું કહે છે? ધ એંગલ ઓફ ધ સ્પ્રેડર સ્લાઇડ વોઝ ટુ લો. ઓકે, હવે ક્યારે વિચારેલું છે કે ધારો કે તમે આ આપણી સ્લાઇડ છે, આપણું સ્પ્રેડર છે અને અહીંયા બ્લડ ડ્રોપ મૂકેલું છે. ઓકે, અહીંયા બ્લડ ડ્રોપ મૂકેલું છે. તો જ્યારે આ જે આનો એંગલ હશે એ બહુ જ ઓછો હશે, ઓકે, લો હશે, તો શું થશે? આ જે સ્લાઇડ આપણી જે છે, ઓકે, એનું સ્મિયર કેવું બનશે? થીન બનશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેવું બનશે? થીન બનશે. જ્યારે આ એંગલ મોટો થઈ જશે આવી રીતના, ઓકે, તો કેવું બનશે? થીક બનશે. ઓકે, એટલે આ વસ્તુનું યાદ રાખવાનું છે. કાઉન્ટર ક્વેશ્ચનમાં તમને એવું પૂછાય કે સ્ટાન્ડર્ડ એંગલ કેટલો હોય છે? સ્ટાન્ડર્ડ એંગલ કેટલો હોવો જોઈએ? સ્પ્રેડર અને સ્લાઇડ વચ્ચેનો સ્ટાન્ડર્ડ એંગલ કેટલો હોવો જોઈએ તો આપણું જે સ્મિયર છે એ વ્યવસ્થિત બને? એ તમારે સર્ચ કરીને કોમેન્ટ કરવાની રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 27. શું છે 27? વિસરલ લેશમાનિયાસિસ
sorry, commonly known as Kala Azar, is caused by which of the following protozoan parasite? હવે આપણને અહીંયા આપી દીધેલું છે. પહેલા તો આપણે વર્ડ્સને પકડીશું કે લેશમાનિયાસિસ વિશે વાત કરેલી છે. ઓકે, જેના દ્વારા શું થાય છે? કાલા આઝાર થાય છે. એ પણ આપી દીધેલું છે. તો નીચેનામાંથી કોના દ્વારા થાય છે? ટ્રિપેનોસોમા ક્રુઝી, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, જે બટ ઓબ્વિયસ મેલેરિયા કોઝ કરે છે, લેશમાનિયા ડોનોવાની અને ઝિયાડિયા લેમ્બલિયા. ઓકે, એટલે પહેલું તો આપણે આ જે ઓપ્શન છે એલિમિનેશન કરી નાખશું. બરાબર છે. ત્યારબાદ આપણી પાસે બચ્યા 3. ઓકે, તો 3માંથી કયો ઓપ્શન સાચો છે એ જોઈ લઈએ. ઓપ્શન સી, લેશમાનિયા ડોનોવાની ઇઝ ધ રાઈટ આન્સર. હવે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી મિત્રને નથી વાંચ્યું બટ એને જવાબ આપવો છે, તો શું કરશે? એ જોશે કે એને વર્ડિંગ પકડાઈ ગયો કે યસ વિસરલ લેશમાનિયાસિસ પૂછેલું છે. બરાબર છે. હવે એના રિલેટેડ કોઈ અહીંયા છે વર્ડ? યસ છે, લેશમાનિયા ડોનોવાની છે. તો એનો જવાબ 100% સાચો પડશે. હા, બટ એવું બની શકે કે લેશમાનિયા રિલેટેડ 4 ઓપ્શન આપેલા હોય. બરાબર છે. તો લેશમાનિયાની અલગ અલગ સ્પીસીસ કદાચ આપેલી હોય, ફોર એક્ઝામ્પલની વાત કરું છું, તો એ જવાબ તમારો ખોટો પડશે. બટ અહીંયા 3 અલગ છે અને અહીંયા લેશમાનિયા એક જ છે, તો તમારો જવાબ 100% સાચો પડશે. તો આવી રીતના પણ જો તમારે એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન, આ ટાઈપના ક્વેશ્ચન આવતા હોય અને જો તમે એટેન્ડ કરવા માંગતા હોય અને રિલેટેડ કંઈક વસ્તુ તમને મળી જાય તો એ વસ્તુ તમને ફાયદાકારક રહેશે. ઓકે, આર યુ એગ્રી વિથ મી બોયઝ ઓર ગર્લ્સ? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Question number 28. In a routine urine analysis, the refractometer is the most accurate manual tool used to measure. શું મેઝર કરે છે? શેના વિશે વાત કરી છે? એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનું નામ છે રિફ્રેક્ટોમીટર. ઓકે, તો યુરિન એનાલિસિસમાં શું મેઝર કરશે? યુરિન પીએચ, યુરિન સ્પેસિફિક ગ્રેવિટી, યુરિન પ્રોટીન કોન્સન્ટ્રેશન કે યુરિન બિલિરુબિન? એનો સાચો જવાબ છે યુરિન સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, હવે લાસ્ટ વિડીયોમાં મેં તમને પૂછેલું કે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટીનો યુનિટ શું હોય છે. ઓકે, તો આ વિડીયોમાં હું તમને કહી દઉં છું કે સ્પેસિફિક ગ્રેવિટીનો કોઈ પણ યુનિટ હોતો નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એનો કોઈ પણ યુનિટ હોતો નથી. આ ટાઈપના ક્વેશ્ચન 2 થી 3 એક્ઝામમાં પૂછાઈ ગયા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધે. ક્વેશ્ચન નંબર 29. A technician perform a 1:6 dilution of a serum sample. The glucose result from the diluted sample is 4.0 mmol per liter. What is the actual glucose concentration of the patient? ઘણીવાર એવું બને છે કે આપણે જે ગ્લુકોઝ કરતા હોઈએ છીએ તો એ લિનિયારિટીની બહાર જતું રહે છે. બરાબર છે. તો આપણે શું કરવું પડે છે? સિરમને ડાયલ્યુટ કરવું પડે છે. તો જો ડાયલ્યુટ કરતા હોય તો ડાયલ્યુશન ફેક્ટર એક આપણે ઉદ્ભવે છે કે કેટલું આપણે ડાયલ્યુશન કર્યું તેનો જે ફેક્ટર હોય છે એના મલ્ટીપ્લાય બાય આપણે જે રિઝલ્ટ આવે છે એ કરતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા આપણને 1:2 આંકડા આપેલા છે. કયા કયા છે? 1:6 એન્ડ 4.0. ઓકે, તો સિમ્પલ કેલ્ક્યુલેશન શું કરવાનું છે હું તમને આગળ બતાવું. જુઓ, અહીંયા આપણે 1:6 લીધેલું છે. બરાબર છે, અને 4 લીધેલું છે. ઇટ મીન્સ કે ફેક્ટર કેટલું છે? 6. રિઝલ્ટ કેટલું છે? 4. તો 6 મલ્ટીપ્લાય બાય 4 કરી એટલે કેટલું રિઝલ્ટ આવે? 24 mmol પર લીટર. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારે આવી રીતના આન્સર આપવાનો રહેશે. ઓકે, અહીંયા તમે નીચે ફેક્ટર પણ જોઈ શકો છો. 6 ફેક્ટર છે અને રિઝલ્ટ આપણું 4 આવેલું છે. તો 4 ને મલ્ટીપ્લાય બાય 6 કરેલું છે એટલે 24 જવાબ આપણો આવેલો છે. આટલું સિમ્પલ હોય છે, બટ કેલ્ક્યુલેશન જોઈને ઘણા વિદ્યાર્થી મિત્રો
ગભરાઈ જતા હોય છે. ગભરાવાની કશી જરૂર નથી. સિમ્પલ કેલ્ક્યુલેશન કરીને જવાબ જે મેચ થતો હોય એ આપી દેવાનો છે. ઓકે, ચલો 30 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. The presence of an increased number of band cell in a peripheral blood smear usually indicates an acute infection. What is band cell? Band cell શું હોય છે? Mature eosinophil, an immature neutrophil, or a degenerative lymphocyte, અન્યુક્લિએટેડ રેડ બ્લડ સેલ. વિચારો, 2 મિનિટ તમને આપું છું આ ક્વેશ્ચન માટે. ઓકે, તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, એનો સાચો જવાબ આપણે જોઈએ એના પહેલા લાસ્ટ વિડીયોમાં પણ આપણે ડિસ્કસ કરેલું હતું કે એક્ઝામ માટે ખાસ એક કહેવાય ને કે નોલેજ સંકુલ દ્વારા એક ટુ ધી પોઈન્ટ આપણે કોર્સ રેડી કરેલો છે. સાથે સાથે એની થિયરી ઈ બુક્સ પણ આપણે લોન્ચ કરેલી છે, મોડેલ પેપર પણ લોન્ચ કર્યા છે. સાથે સાથે અલગથી મેન્ટરશિપ કોર્સ પણ લોન્ચ કરેલો છે 2000માં. જે પણ વિદ્યાર્થી મિત્રને શોર્ટ ટાઈમમાં હવે તૈયારી કરવી છે તો એ વિદ્યાર્થી મેન્ટરશિપ કોર્સ પણ લઈ શકે છે. જો વિદ્યાર્થી પાસે પૂરેપૂરો ટાઈમ છે આખા દિવસનો તો એ વિદ્યાર્થી મિત્ર 4500 રૂપિયાની અંદર ટેકનિકલ નોન ટેકનિકલ બંને વસ્તુ લઈ શકે છે. સાથે સાથે CBRT મોક ટેસ્ટ પણ આપી શકે છે. ઓકે, તો આ બધી જ વસ્તુ તમને નોલેજ સંકુલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો નોલેજ સંકુલ જ એક એવું પ્લેટફોર્મ છે આખા ગુજરાતમાં જે ટેકનિકલમાં ફર્સ્ટ નંબર પર અત્યારે આવે છે. અત્યારની જે પણ એક્ઝામ કન્ડક્ટ થઈ ગયેલી છે, ફોર એક્ઝામ્પલ સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરો કે ફૂડ સેફ્ટી અમદાવાદની ફૂડ સેફ્ટી ઓફિસરની વાત કરો, તો એ દરેક એક્ઝામની અંદર નોલેજ સંકુલમાંથી તૈયાર કરેલું જે મટીરિયલ છે એ દરેક વિદ્યાર્થીઓને ઘણું જ ઉપયોગી થયેલું છે. તો આવનારી લેબ ટેકનિશિયનની એક્ઝામમાં પણ આપણું જે મટીરિયલ્સ છે એ દરેક વિદ્યાર્થીને ઉપયોગી થાય એ પ્રમાણે બનાવેલું છે. તો એકવાર જરૂરથી તમે ડેમો કોપી પણ જોઈ શકો છો. નોલેજ સંકુલના એપ્લિકેશન પર જઈને ડેમો કોપી તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. એ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓકે, ચલો આનો સાચો જવાબ આપણે ઉપરના ક્વેશ્ચનો જોઈએ. તો બેન્ડ સેલ જે છે, જ્યારે પણ તમે પેરિફેરલ સ્મિયર તપાસતા હો છો ત્યારે તમને ઘણીવાર બેન્ડ સેલ જોવા મળતા હોય છે. બેન્ડ સેલ શું છે એ તમારે એકવાર શું છે કે સર્ચ કરીને જોવાનું છે. તો બેન્ડ સેલ કેવા હોય છે? ઇટ્સ અ ઇમેચ્યોર ન્યુટ્રોફિલ કહેવામાં આવે છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. બેન્ડ સેલ જે છે આ ટેકનિકલ ક્વેશ્ચન છે, તો એ ટેકનિકલ ક્વેશ્ચન ઇમેચ્યોર ન્યુટ્રોફિલને આપણે બેન્ડ સેલ કહીશું. ઓકે. Okay. Band cells are slightly immature neutrophil. An increase in this cell is often called a shift to the left. આ પણ વર્ડ યાદ રાખજો, shift to the left. Okay. And indicates the bone marrow is releasing cells early to fight infection. Okay. શા માટે આપણને આ વસ્તુ જોવા મળે છે પેરિફેરલ સ્મિયરમાં? બીકોઝ ઇન્ફેક્શન આપણને થઈ ગયું છે તો બોન મેરોને એવા મેસેજ પાસ થાય છે કે ઇન્ફેક્શનને ફાઇટ કરવા માટે ન્યુટ્રોફિલ્સની જરૂર છે.
તો એ બોન મેરો રિલીઝ કરી નાખે છે, અર્લી રિલીઝ કરી નાખે છે બ્લડની અંદર. તો એ જે ન્યુટ્રોફિલ હોય છે એનું જે મેચ્યુરેશન થયેલું હોતું નથી પ્રોપર, તો એ કેવા હોય છે, બેન્ડ આકારના તમને જોવા મળશે. ઓકે, ચલો આની અંદર આપણે એક કાઉન્ટર ક્વેશ્ચન એ પૂછી શકીએ કે ન્યુક્લિએટેડ આરબીસી ને આપણે શું કહીશું? ઓકે, જે પણ આ પણ કેવું હોય છે કે બોન મેરોમાંથી અર્લી રિલીઝ થઈ જતા હોય છે, તો એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 31. શું કહે છે ક્વેશ્ચન નંબર 31? Okay. What is the primary objective of the 4-quadrant streaking technique on an agar plate in microbiology? હવે તમે જોયા હશે કે આ જે ક્વેશ્ચનો છે બધા કેવા છે? ટેકનિકલ રિલેટેડ ક્વેશ્ચન છે. તમે જે પ્રેક્ટિકલ કરતા હોય છે એ પ્રેક્ટિકલમાં શું તમને વસ્તુ જોવા મળતી હોય છે એના રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછેલા છે. 4 પ્લેટ મેથડ અથવા 4 ક્વોડ્રન્ટ સ્ટ્રીકિંગ કીધેલું હોય તો માઇક્રોબાયોલોજીમાં આ વસ્તુમાં શા માટે આપણે કરીએ છીએ પૂછેલું છે. ઓપ્શન છે ટુ એન્શ્યોર ધ બેક્ટેરિયા કવર ધ એન્ટાયર સરફેસ ઓફ ધ પ્લેટ, ટુ પ્રોડ્યુસ અ થિક loan of growth for antibiotic testing, to achieve isolated individual colonies for identification, to speed up the incubation process. ઓકે, તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ટુ એચીવ આઇસોલેટેડ કોલોની. ઓકે, આપણને આઇસોલેટેડ કોલોની અને ઇન્ડિવિજ્યુઅલ કોલોની જોઈતી હોય તો જો 4 પ્લેટ ટેકનિક આપણે યુઝ કરતા હોઈએ તો આપણને આઇસોલેટેડ કોલોની મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ 32 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 32 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ઇન અ ક્લિનિકલ લેબોરેટરી સેટિંગ, quality control procedure are primarily implemented to ensure the speed of the testing process, the accuracy and reliability of test result, the reduction of laboratory electricity cost, and the comfort of the laboratory staff. તો ક્વોલિટી કંટ્રોલનો મતલબ શું છે? તો ક્વોલિટી કંટ્રોલનો મતલબ એ થાય એક્યુરેસી એન્ડ રિલાયબિલિટી ઓફ ટેસ્ટ રિઝલ્ટ. ઓકે, અલ્ટિમેટલી આપણે શું છે, રિઝલ્ટ કેવું હોવું જોઈએ? એક્યુરેટ હોવું જોઈએ અને રિલાયબલ હોવું જોઈએ. એ જ આપણો એમ છે ક્વોલિટી કંટ્રોલનો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 33. In a patient suffering from acute viral hepatitis, ઓકે, અહીંયા આપણને શું પૂછેલું છે? કયા વર્ડને પકડીશું? વાયરલ હિપેટાઇટિસને પકડીશું. Which of the following biochemical marker are likely to be significantly elevated? AST, ALT, ALP, ALT and ALP, AST, ALP and ALP, and only serum albumin. કઈ વસ્તુ વાયરલ હિપેટાઇટિસની અંદર એલિવેટેડ ઇન્ક્રીઝ જોવા મળતી હોય છે? તો સાચો જવાબ જોઈ લઈએ. સાચો જવાબ છે AST, ALT and ALP. ઓકે, કોન્સેપ્ટ શું છે એ જોઈ લે આની પાછળનો. તો વાયરલ હિપેટાઇટિસ કોઝ શું કરે છે? લીવર સેલને ડેમેજ કરે છે. ઓકે, leading to this release of enzyme like alanine aminotransferase, જેને આપણે ALT કહીશું, aspartate aminotransferase, જેને આપણે AST કહીશું, and alkaline phosphatase ALP is also elevated due to bile duct involvement. ઓકે, ચલો આ થઈ ગયો આપણો વાયરલ હિપેટાઇટિસ રિલેટેડ ક્વેશ્ચન અને એના જવાબ. હવે એક્ઝામની અંદર તમને આ ટાઈપનું પણ પૂછાતું હોય છે કે ALT ને બીજા કયા નામથી ઓળખાય છે? ઓકે, AST ને બીજા કયા નામથી ઓળખાય છે? ઓકે, આ વસ્તુ તમારે કોમેન્ટ સેક્શનની અંદર મને જણાવવાનું છે કે ALT નું બીજું નામ શું છે અને AST નું બીજું નામ શું છે. આ ટાઈપના કોમન ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાતા હોય છે ઘણીવાર. ઓકે,
તો એ તમારે કોમેન્ટ કરવાની છે. 34 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 34 નંબરનો ક્વેશ્ચન છે, which of the following reagent is not typically used in the concentration and staining method for fecal ova and parasite? 10% formalin, ether, crystal violet કે zinc sulfate. ઓકે, તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, ક્રિસ્ટલ વાયોલેટ. ઓકે, તો એની કોન્સેપ્ટ પણ જોઈ લઈએ કે ફોર્મેલિન અને ether is a concentration technique. ઝિંક સલ્ફેટ ઇઝ ફોર ફ્લોટેશન માટે યુઝ થાય છે. ક્રિસ્ટલ વાયોલેટ જે છે ઇઝ અ બેક્ટેરિયલ સ્ટેન, જે ગ્રામ સ્ટેનિંગ ની અંદર યુઝ થતું હોય છે. એન્ડ ઇઝ નોટ યુઝડ ફોર રૂટીન પેરાસાઇટિક કોન્સન્ટ્રેશન. ઓકે, તો આ 3 વસ્તુ જે છે એ આપણે ઓવા અને પેરાસાઇટિકના કોન્સન્ટ્રેશન મેથડ માટે યુઝ કરતા હોઈએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન યાદ રાખજો, એક્ઝામની રિલેટેડ તમને ક્વેશ્ચન બદલીને પણ પૂછી શકે છે. ચલો 35 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following test is not used to monitor or evaluate a patient's blood coagulation mechanism? ઓકે, ઓપ્શન છે પીટી પ્રોથ્રોમ્બિન ટાઈમ, એપીટીટી એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ, એસીટીએચ એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન અને એફડીપી ફાઇબ્રિન ડિગ્રેડેશન પ્રોડક્ટ. તો આનો સાચો જવાબ શું છે? પૂછેલું છે પેશન્ટના બ્લડ કોએગ્યુલેશનની અંદર નીચેનામાંથી કઈ ટેસ્ટ યુઝ થતી નથી. ઓકે, તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, એસીટીએચ. બાકીની જે 3 ટેસ્ટ છે એ દરેક વિદ્યાર્થી મિત્ર યાદ રાખે, એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે કોએગ્યુલેશન માટે ઉપયોગી છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 36 નંબરનો ક્વેશ્ચન, the microscopic structural and functional unit of the human kidney responsible for urine formation is called. એકદમ બેઝિક ક્વેશ્ચન છે. ન્યુરોન, નેફ્રોન, રિનલ પેલ્વિસ કે ગ્લોમેરુલર કેપ્સ્યુલ. તો કિડની માટેનો રિસ્પોન્સિબલ જે યુનિટ છે ફંક્શનલ સ્ટ્રક્ચરલ, એને શું કહીશું આપણે? ઇટ્સ અ બટ ઓબ્વિયસ નેફ્રોન. ઓકે, કિડનીનો બેઝિક યુનિટને આપણે નેફ્રોન કહીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 37 નંબરનો ક્વેશ્ચન, ઇન ઇન્ડિયા which organization is the primary body responsible for the accreditation of medical laboratory based on ISO 15189 standard? NHAI, NAC, NABL કે NATC. લેબોરેટરી માટે સ્ટાન્ડર્ડ જે લાયસન્સ આપતી છે એ સંસ્થા કઈ છે? બટ ઓબ્વિયસ NABL. NABL નું ફૂલ ફોર્મ શું થાય છે? NABL નું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું રહેશે આપણને આવનારી એક્ઝામમાં. નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી is the primary body for laboratory accreditation in India. ઓકે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. ક્વેશ્ચન નંબર 38, the primary physiological function of the human respiratory system is supply oxygen to tissue, remove carbon dioxide from the tissue, both A and B, અથવા તો maintain the heartbeat rhythm. ઓકે, પૂછેલું છે આપણને શું? રેસ્પિરેટરી સિસ્ટમ પ્રાઇમરી ફંક્શન શું છે રેસ્પિરેટરી સિસ્ટમનું? તો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સપ્લાય ઓક્સિજન ટુ ધ ટિશ્યુ એન્ડ રિમૂવ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ ધ ટિશ્યુ. ઓકે, ચલો આ તો બેઝિક ક્વેશ્ચન છે, આમાં કઈ વધારે આપણે જોવાનું આવતું નથી. ચલો ઓકે, આની અંદર આપણે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એ પૂછી શકીએ કે એનાટોમી ફિઝિયોલોજીની અંદર જે
વિન્ડ પાઇપ છે, વિન્ડ પાઇપ. ઓકે, એને આપણે કયા નામથી ઓળખીએ છીએ એ તમારે કોમેન્ટ કરવાની છે. સર્ચ કરજો, આ ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળશે એક્ઝામમાં. ઓકે, વિન્ડ પાઇપ આપણે રેસ્પિરેટરી સિસ્ટમમાં કોને કહીશું? જે પણ વિદ્યાર્થી મિત્રને આવડતું હોય તો એ કોમેન્ટ કરે, ના આવડતું હોય તો સર્ચ કરીને કોમેન્ટ કરે. ઓકે, ચલો 39 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 39 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? Certain bacteria like Bacillus and Clostridium can survive extreme heat and dehydration by entering a highly resistant dormant state called a capsule, cyst, spore કે biofilm. ઓકે, શું છે એમની પાસે કે જે એ લોકો આવી હાઈ રેઝિસ્ટન્ટ કન્ડિશનમાં પણ સર્વાઈવ કરી શકે છે? તો એમની પાસે છે સ્પોર. એ લોકો સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા છે. તો બેક્ટેરિયલ એન્ડોસ્પોર આર ધ મોસ્ટ રેઝિસ્ટન્ટ લાઈફ ફોર્મ known, designed for survival rather than reproduction. એ લોકો સર્વાઈવલ માટે સ્પોર જે છે એ પ્રોડ્યુસ કરતા હોય છે. આ એમની એ લોકોની કેરેક્ટરિસ્ટિક છે, એ પણ યાદ રાખવાની છે બેસિલસ અને ક્લોસ્ટ્રિડિયમ માટેની. ચલો 40 નંબરનો ક્વેશ્ચન જોઈએ. The most common type of microscope found in a standard clinical diagnostic laboratory. આપણે રૂટીન લેબની અંદર કયું માઇક્રોસ્કોપ યુઝ કરીએ છીએ પૂછેલું છે. સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ લાઇટ માઇક્રોસ્કોપ, ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપ કે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ. બેઝિક લેબની અંદર આપણે શું કરીએ છીએ? બેઝિક લેબની અંદર આપણે કમ્પાઉન્ડ લાઇટ માઇક્રોસ્કોપનો યુઝ કરતા હોઈએ છીએ. ચલો, હવે આની અંદરથી આપણે જો કાઉન્ટર ક્વેશ્ચન કાઢવા હોય તો કયા કાઢી શકીએ? કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કઈ લાઇટનો યુઝ થાય છે? બરાબર છે, એ એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપની અંદર કયું ફ્લોરોસન્ટ યુઝ થાય છે? એક બીજું આ યુઝ કરી શકીએ છીએ, મતલબ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપમાં કઈ વસ્તુ આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ? તો આ 3 ક્વેશ્ચન તમારે કોમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવવાનું રહેશે. ઓકે, ચલો 41 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following laboratory test is not performed on serum or plasma but required whole blood? Okay, serum iron, hemoglobin electrophoresis, blood urea nitrogen કે serum electrolytes. ઓકે, હવે આની અંદર તમને પૂછેલું છે કે સીરમ એટલે આ બે ઓપ્શન તો એલિમિનેટ થઈ જશે. ઓકે, હવે આ બે ઓપ્શન બચે છે. તો આ બે ઓપ્શનમાંથી સોરી કયો સાચો જવાબ છે એ આપણે ટીક કરવાનું રહેશે. તો સાચો જવાબ છે ઓપ્શન બી, હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ, જેની અંદર આપણે હોલ બ્લડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 42. In the process of tissue processing in histopathology, what is the primary role of xylene? Okay, fixation of the tissue, dehydration of the tissue, clearing agent to make tissue receptive to paraffin wax અને staining of the nuclei. જ્યારે પણ આપણને હિસ્ટોપેથોલોજી રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે એક્ઝામમાં, ત્યારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે આપણે રૂટીન વર્ક નથી કરતા હિસ્ટોપેથોલોજીનું, જેથી કરીને આ ટાઈપના ક્વેશ્ચનો આપણે શાંતિથી અને ટાઈમ લઈને સોલ્વ કરવાના રહેશે. બરાબર છે, જેને આવડતું હોય અને 100% શ્યોર હોય તો એ વિદ્યાર્થી મિત્રો તરત જ ક્વેશ્ચન ટીક કરી શકે છે. બટ થોડું ઘણું પણ કન્ફ્યુઝન હોય તો એને ટાઈમ આપવાનો છે, જેથી કરીને એક્ઝામના જ્યારે ટાઈમ બચે ત્યારે આ ટાઈપના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના રહેશે. ઓકે, જેને આવડતું હોય તો એ કરી શકે છે સિમ્પલ ક્વેશ્ચન. બરાબર છે, તો ઝાયલિન વિશે પૂછેલું છે. તો ઝાયલિન શું કરે છે? ઝાયલિન ઇટ્સ અ ક્લિયરિંગ એજન્ટ છે. ઓકે,
અને શું કરે છે એનું ફંક્શન પણ આપણે યાદ રાખીશું. એ ટિશ્યુ રિસેપ્ટિવ જે છે એને ટુ પેરાફિન વેક્સ, ક્લિયરિંગ એજન્ટ ટુ મેક ટિશ્યુ રિસેપ્ટિવ ટુ પેરાફિન વેક્સ. પેરાફિન વેક્સને શું કરે છે? એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઓકે, ચલ નેક્સ્ટ 43 નંબરનો ક્વેશ્ચન જોઈશું. Which of the following is categorized as a supravital stain used to stain living cells like reticulocyte? તો રેટિક્યુલોસાઇટ માટેની સ્ટેન, રાઇટ સ્ટેન, લિસમાન સ્ટેન, ન્યુ મિથિલિન બ્લુ સ્ટેન. ઓકે, જસ્ટ અ મિનિટ. તો રેટિક્યુલોસાઇટ માટેની સ્ટેન કઈ છે? જીલ નેસલ સ્ટેન ચારમાંથી કઈ સ્ટેન છે? તો રેટિક્યુલોસાઇટ માટે જે સ્ટેન યુઝ થાય છે તે ન્યુ મિથિલિન બ્લુ છે. ઓકે, ખાસ મિત્રો યાદ રાખજો, આ ટાઈપના રેટિક્યુલોસાઇટ ઉપર તો 1 થી 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો supravital staining involves staining living cells that have not been fixed. New methylene blue and brilliant cresol blue are common supravital stain for reticulocytes. Okay. Next. 44 number question જોઈએ. Which specific vital stain is traditionally used to visualize mitochondria in living cells? Fast green, safranin, Janus green B અને ઇઓસિન. તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે જેનસ ગ્રીન બી. તો જેનસ green B is a vital stain that specifically targets mitochondria because it kept in an oxidized colored state by the cytochrome oxidase system in a mitochondria. Okay, આ થોડું ડીપલી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. અને જેનસ ગ્રીન બી વિશે કેટલા વિદ્યાર્થી મિત્રો જાણતા હતા અત્યાર સુધીમાં? તો એ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે કે યસ, આઈ નો જેનસ ગ્રીન બી. ઓકે, ચલ 45 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following enzyme is least likely to be included in a standard liver function test LFT? ઓપ્શન છે ALT, AST, CK મીન્સ કે ક્રિએટિન કાઇનેસ અને આલ્કલાઇન ફોસ્ફેટેઝ. તો ચારમાંથી કયા જે છે એ ઇન્ક્લુડેડ છે LFT ની અંદર? તો લીસ્ટ લાઇકલી બી ઇન્ક્લુડેડ છે. ઓકે, તો CK ઇઝ ધ લીસ્ટ લાઇકલી ટુ બી ઇન્ક્લુડેડ. બાકી બધા જે છે LFT માટે પરફેક્ટ છે. ALT છે, AST છે અને આલ્કલાઇન ફોસ્ફેટેઝ છે. બટ ક્રિએટિન કાઇનેસ છે પ્રાઇમરીલી માર્કર કોનો છે? મસલ્સ ઓર હાર્ટ ડેમેજનો. જ્યારે પણ માયોકાર્ડિયલ ઇન્ફાક્શન થતું હોય છે ત્યારે ક્રિએટિન કાઇનેસ એન્ઝાઇમ જે છે એ ઇન્ક્રીઝ જોવા મળતો હોય છે. ઓકે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? યસ નો કોમેન્ટ કરતા રહેજો. 46 નંબરનો ક્વેશ્ચન જોઈએ. According to biosafety protocol, what is the recommended chemical for cleaning up a significant biohazard spill? For example, blood on a lab floor. 70% isopropyl alcohol, 1% sodium hypochlorite, concentrated sulfuric acid અને plain distilled water. ઓકે, તો લેબ ફ્લોર છે. ઓકે, બાયોહેઝાર્ડ સ્પિલ જે કે બ્લડ સ્પિલ થતું હોય છે ત્યારે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ બ્લડ સ્પિલ થતું હોય છે ત્યારે આપણે સોડિયમ હાઇપોનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, કેટલા પર્સન્ટેજમાં? 1% સોડિયમ હાઇપોનો યુઝ કરીએ છીએ. ચાલો 47 નંબરનો ક્વેશ્ચન જોઈએ. The largest vein in the human body which returns deoxygenated blood from the body
to the right atrium of the heart is the aorta, vena cava, pulmonary artery કે carotid artery. ઓકે, આપણને અહીંયા પૂછેલું છે વર્ડ શું પૂછેલો છે? લાર્જેસ્ટ વેન કઈ છે જે રિટર્ન કરે છે ડીઓક્સિજનેટેડ બ્લડ બોડીમાંથી લઈને રાઈટ આર્ટ્રિયમમાં લઈ જાય છે. તો કઈ લાર્જેસ્ટ વેન લઈ જશે? ઇટ્સ અ વેના કેવા. બટ ઓબ્વિયસ અહીંયા પૂછેલું છે શું? વેન, લાર્જેસ્ટ વેન. તો લાર્જેસ્ટ વેનમાં વેના કેવા જે છે એ લઈ જશે. ઓકે, ચલો 48 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. ધ VDRL વિનરલ ડિસીઝ રિસર્ચ લેબોરેટરી, લાસ્ટ વિડીયોમાં પણ મેં પૂછેલું હતું, તો લગભગ 2 થી 3 વિદ્યાર્થી મિત્રે આનો સાચો જવાબ કોમેન્ટ સેક્શનમાં લખેલો છે. એ દરેક વિદ્યાર્થી મિત્રને કોંગ્રેચ્યુલેશન. ઓકે, તો VDRL જે છે એનું ફૂલ ફોર્મ ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતું હોય છે. VDRL test is a non-treponemal screening test used to detect which disease. શેના માટે આપણે ટેસ્ટ કરીએ છીએ? ટ્યુબરક્યુલોસિસ, સિફિલિસ, HIV કે ગોનોરિયા? બટ ઓબ્વિયસ કોમન ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે. એનો સાચો જવાબ છે સિફિલિસ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, સિફિલિસની અંદર ઘણા સ્ટેજ આવતા હોય છે. ઓકે, એ સ્ટેજ પણ કેન્કર ટાઈપના સ્ટેજ હોય છે. તો એક સ્ટેજ તમારે એકવાર જરૂરથી વાંચી જજો. ઓકે, ચલો. VDRL શાના દ્વારા સ્પ્રેડ થાય છે? VDRL સ્પ્રેડ થાય છે ટ્રિપોનેમા પેલેડિયમ દ્વારા. ઓકે, આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. ચલો 49 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. Which substance is widely recognized as the universal solvent because it can dissolve more substance than any other liquid? ઓપ્શન છે ઇથેનોલ, એસિટોન, વોટર એન્ડ નોર્મલ સલાઇન. બેસ્ટ ઓપ્શન કયો છે અને સાચો જવાબ કયો છે? તો વોટર જે છે યુનિવર્સલ સોલ્વન્ટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વર્ડ્સ પણ યાદ રાખજો. ઓકે, યુનિવર્સલ સોલ્વન્ટ કોને કહીશું? વોટરને કહીશું. ચલો 50 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following statements regarding insulin is true? ઇન્સ્યુલિન વિશે પૂછેલું છે. In a hormone produced by the pancreas, its lower blood glucose level, it lowers the, it has the opposite effect of glucagon અને all of the above. તો સાચો જવાબ કયો રહેશે? સાચો જવાબ રહેશે all of the above. ઇન્સ્યુલિન જે છે એ ત્રણ જે પ્રોસેસ છે, ત્રણ ફંક્શન જે છે એ કરતું હોય છે. ઓકે, ઇઝી ક્વેશ્ચન હતો અને સમજ પડે એવો ક્વેશ્ચન હતો, જે આપણે એનાટોમી ફિઝિયોલોજીમાં પણ ભણી ચૂક્યા છીએ. ઓકે, તો આજે પણ આપણે 25 ક્વેશ્ચન જોયા. ક્વેશ્ચન તમને કેવા લાગ્યા? ઓકે, એ તમારે કોમેન્ટ કરવાનું છે. વિડીયોને પસંદ આવ્યો હોય, ગમતો હોય તો લાઈક કરવાનું છે. ઓકે, સિરીઝ કન્ટિન્યુ રાખવા માટે કન્ટિન્યુ કોમેન્ટ કરવાની છે. બાકી બચેલા જે પણ ક્વેશ્ચનો છે આપણે પાર્ટ 3 ની અંદર કવર કરશું. તો બન્યા રહો તમે નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ સાથે. સબસ્ક્રાઇબ કરી રાખજો. આવનારો વિડીયો તમને મળી જશે ટૂંક સમયમાં જ. તો જય હિન્દ, જય ભારત ને વિડીયોને લાઈક કરવાનું છે ચોક્કસ માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ.